જય હિન્દ. આજના આ સુંદર મજાના જૂના ઘાટીલા પરિવાર રાજકોટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હું ડોક્ટર પાયલ પટેલ બાય પ્રોફેસર એડવોકેટ એન્ડ નોટરી છું. આપ સૌનું સમગ્ર ટીમ વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણો જે પરિવાર અહીંયા એકત્ર થયો છે એ પરિવારના જોઈને, તમારા હસતા ચહેરાઓ જોઈને મને એક કહેવાનું મન થાય કે ભલે પરિવાર નામનો કોઈ વાર નથી, કે ભલે પરિવાર નામનો કોઈ વાર નથી, પણ એના વિના એક પણ તહેવાર નથી. બરાબર? પરિવાર વગર કોઈ તહેવાર, આપણને બધા તહેવાર અધૂરા જ લાગવાના છે. જો પરિવાર ભેગો હોય ને તો આપણને એક આખી રંગત જ આખી અલગ, મજા જ આખી અલગ છે એની. નજરથી નજર મળી અને આ ખાસ તમારા માટે છે. નજરથી નજર મળી અને નજરમાં સમાઈ ગયા તમે. નજરથી નજર મળી અને નજરમાં સમાઈ ગયા તમે. હૃદય ગગન પર ઘટા બની છવાઈ ગયા તમે. આવતા મિલનમાં શું હશે, આવતા સ્નેહ મિલનમાં શું હશે એ તો પ્રભુ જાણે, પણ આજના આ મિલનમાં હૃદય પર કોતરાઈ ગયા તમે. તમારા માટે તાળીઓ કરો તમે. ખાસ તો આ સ્નેહ મિલન છે, તો સ્નેહ મિલન માટે આ જેને પણ સ્નેહ મિલન નામનો જે શબ્દ આપ્યો છે ને, તો ખરેખર મને આમ એના માટે આભાર વ્યક્ત કરવાનું મન થાય. કારણ કે સ્નેહ અને એનું મિલન, સ્નેહ કોને કહી શકાય? સ્નેહ એટલે કે ભલે કોઈ વ્યક્તિ સાથે આપણે કોઈની સાથે લોહીનો સંબંધ નથી, બરાબર છે, પણ એમ છતાંય પ્રેમ, ભાવ, લાગણી આપણને એકબીજા માટે છે. અહીંયા બેઠા હોય ને તો આપણને એમ જ લાગે કે આ મારું જ પરિવાર છે, એવી ફિલિંગ આવે આપણને અંદરથી. જેવું એમ થાય આપણને એના માટે પ્રેમ જાગે, ભાવ જાગે, લાગણી જાગે, રાઈટ? તો અને આ બધા જે શબ્દો છે એનું જો સંગમ થાય ને, એનું જ નામ ખરા અર્થમાં સ્નેહ મિલન. બાકી સ્નેહ મિલન જેવું કંઈ છે નહીં, પણ આ જ સ્નેહ મિલન. એટલે દર વર્ષના અંતે આપણે સૌ કોઈ આ સ્નેહ મિલનના કાર્યક્રમની સાથે મળીને ઉજવણી કરતા હોઈએ છીએ. પણ શું લાગે કે સ્નેહ મિલન એટલે ખાલી આપણે સાથે જમવું, સાથે મજા કરવી, ગરબા લેવા, છોકરાઓ રમે, મજા કરવી, ખાલી એ જ સ્નેહ મિલન છે? તો ના, માત્ર આ જ સ્નેહ મિલન નથી. શું કામ? કારણ કે મારું એવું માનવું છે કે સ્નેહ મિલન એટલે આપણે આજે અલગ અલગ પરિવારો, એક ગામના આપણે અલગ અલગ પરિવારો ભેગા થઈને એક પરિવાર બન્યા છીએ રાજકોટના. તો એમાં બધાની પરિસ્થિતિ આર્થિક હોય કે કોઈ પણ રીતની અલગ અલગ હોવાની, રાઈટ? તો આપણે એ માટે થઈને સ્નેહ મિલન કરીએ છીએ કે આપણો જ કોઈ ભાઈ કોઈ આર્થિક પરિસ્થિતિના લીધે ક્યાંય સપડાતો નથી, એમના બાળકોનું આપણે એવી જરૂર પડે તો એ આપણી પાસે આવે અને આપણે એને આર્થિક મદદ બધા મળીને કરીએ, બરાબર? એની નાની નાની પરિસ્થિતિમાં, સુખ દુઃખની પરિસ્થિતિમાં આપણે એની સાથે ઊભા રહીએ, વિકટ પરિસ્થિતિમાં એમની સાથે ઊભા રહીએ. જો આ હોય ને તો જ મારા મત મુજબ ખરું સ્નેહ મિલન ત્યારે જ સાર્થક ગણાય. તો જ આ સ્નેહ મિલનનો ઉદ્દેશ્ય છે. બાકી ખાલી વર્ષમાં મળવા પૂરતું મળી લેવું, પછી ક્યારે કોણ શું કરે છે, ભલે નો ડાઉટ કે કોઈ આપણે કંઈ બધાને પર્સનલી ઘરે ઘરે પૂછવા નથી જવાના કે ભાઈ તારું બરાબર છે, કામ છે, તેમ છે, પણ જો એવો કોઈ વ્યક્તિ આપણી પાસે આવે આપણા જ પરિવારનો, તો બધાએ સાથે મળીને એને એક મદદ કરવી ને, એ એક આપણે અપનાવવું જોઈએ. તો જ આપણું આ સ્નેહ મિલન સાર્થક ગણાય, એવું મારું માનવું છે. હવે આપણે આ એક ગામના પરિવારના બધા ભેગા થયા છીએ, ત્યારે ગામ પ્રત્યેની જે આપણી લાગણી છે એ આપણા હૃદયમાં જીવંત રહે એ માટે થઈને આપણે તમામ પરિવાર સાથે મળીને આ નવા વર્ષની ઉજવણી કરીએ છીએ, નવા વર્ષની આવકારીએ છીએ. તો આપણે આ ગામના લોકો જે ભેગા થયા છીએ, તો એ આપણા પ્રેમ, સંગઠન શક્તિ અને આપણા ભાઈચારાને પ્રદર્શિત કરે છે. એ બતાવે છે કે આપણે ભાઈ એક પરિવાર છીએ. આપણે આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે તો બધા ટાઈમસર આપણે હાજર રહીએ, એકબીજાને મળીએ, એકબીજાને ખબર અંતર પૂછીએ, રાઈટ? કારણ કે આ વર્ષમાં બાકી તો કોઈને ટાઈમ છે જ નહીં. તો આપણે આવો એક સમય, એક દિવસ નક્કી કરીએ છીએ, નિશ્ચિત કરીએ છીએ અને આપણે એકબીજાને મળતા હોઈએ છીએ. પણ આપણને હજી ખબર
ખબર છે, કારણ કે આપણે ગામડામાંથી મોટા થઈને આવ્યા છીએ, ગામડામાં રહીને આવ્યા છીએ, અહીંયા બેઠેલા તમામે ગામડું જોયેલું છે, બરાબર, બાળકોને વાત કરતા. તો પણ હાલ આ ગામડું શું છે ને, એ આપણી નવી પેઢી જે છે ને એ ભૂલતી ગઈ છે. નવી પેઢીને બહુ નથી ખબર, અને ઓબ્વિયસલી કે આપણે કમાવા માટે થઈને, બાળકોને ભણાવવા માટે થઈને ગામડું છોડીને શહેર તરફ પ્રયાણ કરવું પડ્યું છે. તો આ ગામડું શું છે ને, એ બાળકોને ખબર પાડવીને એ આપણી જવાબદારી છે. તો બાળકોને હું તો કહું, વર્ષમાં છે ને 1 થી 2 વખત ગામડે એમને આટો મારવા લઈ જવો. ગામ શું છે, ખેતર શું છે, આપણે એને બતાવી શકીએ તો જ એના હૃદયમાં ગામ પ્રત્યેનો પ્રેમ ભાવ જે છે ને એ જીવંત રહેશે. જો પર્સનલી મારી જ વાત કરું ને, મારું જ એક્ઝામ્પલ આપું, બીજા કોઈનું રહેવા દે, આપણે મારું જ એક્ઝામ્પલ આપું. તો મારો જન્મ છે ને અમદાવાદમાં થયો, હું અમદાવાદમાં જ મોટી થઈ છું. પણ એમ છતાંય મને છે ને મારા પપ્પાના ગામ પ્રત્યે છે ને ખૂબ જ પ્રેમ, ખૂબ જ લાગણી, આમ એકદમ ઘનિષ્ઠતા જોડાયેલી. હું ત્યાં કોઈથી રહી પણ નથી, 1-2 વર્ષ હાર્ડલી રહી છું એ વચ્ચેના સમયમાં. પણ એમ છતાંય મને એ ગામ પ્રત્યે લાગણી છે. શું કામ? કારણ કે પહેલાં તો શું છે કે દિવાળી વેકેશન હોય કે મોટા વેકેશન હોય તો આપણે 2-2 મહિના સુધી ગામડામાં, 1-2 મહિના ગામડામાં રહેતા હોય. તો ત્યારે જે ગામડામાં આપણે શેરીઓમાં, ઝાપે, ચોરે, ખેતરોમાં જે આટા માર્યા છે ને, એ હજી હું જાઉં ને, હું હજી વર્ષમાં અત્યારે તો હોય આફ્ટર મેરેજ વર્ષમાં 1-2 વખત તો ન જઈ શકાય, પણ 1-2 વર્ષે 1 વખતે જાઉં ને તો હું એમને છે ને ગામમાં આટા મારું. મને મજા આવે, એમ થાય કે હું નાની હતી ત્યારે આ ગામમાં આટો મારતી, રખડતી, બરાબર. એ એક આપણને એક અંદર આપણને આપણું બાળપણ છે ને ફરી આપણી સામે જીવંત થાય છે. તો અને હવે આ જે જૂના ઘાટીલા ગામ છે એ હવે મને મારું ગામ લાગવા માંડ્યું છે. શું કામ? કે મારા પતિનું ગામ છે અને એ અહીંયા એ ગામમાં મોટા થયા છે, તો એનું મને ગૌરવ હોય, બરાબર. તો હવે આ પરિવાર જે છે, આ ગામ મને મારું લાગે. તો અત્યારે અમે વર્ષે એકાદી વખત તો ઘાટીલામાં એમને મેં ભલે 1 દિવસ જ જઈએ, પણ આટો મારવા તો જઈએ જ છીએ હજી. અને હવે તો મારું બાળક છે તો એમ થાય કે એને લઈ જવાનું, બધે ફેરવવાનું, મંદિરો આ છે તે છે, ગામનું પાદર જાપો શું કહેવાય એમને ખબર પડે. તો મારું માનવું છે કે બાળકોને આપણે વારસામાં છે ને ભલે સંપત્તિ આપીએ જ છીએ, પણ એક આ ગામડા પ્રત્યેની સમજ આપવી ને એ આપણી બધાની જવાબદારી છે. તો આ ગામડું કેવું હોવું જોઈએ, ખાસ તો નવી પેઢી માટે. તમને બધાને હવે થોડુંક સાંભળશો તો ખબર પડશે, રિકોલ થશે આપણું ગામ કે હા આવું જ હતું કંઈક આપણું ગામ ને આવું જ છે એમ. તો એની થોડીક પંક્તિઓ હું મારા શબ્દોમાં રજૂ કરું છું, તો ખાસ સાંભળજો કે ગામડું કેવું હોય. ધૂળ ઢેફાને પાણી હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, સાહિત્યમાં રુચિ હોય, શેરી વાકી ચૂકી હોય, બાયુના કેળે ઊંચી હોય, ઉકરડાને ઓટા હોય, બળદિયાને જોટા હોય, પડકા રાહા કોટા હોય, માણસ મનના મોટા હોય, માથે દેશી નડિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયે બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય, સામૈયા ફૂલ લેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય પણ દિલના ડેકા ડેકા હોય, ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, વ્યવહાર સૌનો સારો હોય, ભાંભરડા ભણકારા હોય, ડણકુને ડચકારા હોય, ખોખારાને ખમકારા હોય, ગામડામાં વસ્તી નાની હોય પણ ઘરે ઘરે જ્ઞાની હોય, આંગણીએ આવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચા પીવાનો ધારો હોય, વ્યવહાર એનો સારો હોય, રામ નામનો રણકારો હોય, જમવાનો પડકારો હોય, સત્સંગી મંડળી જામી હોય, જો બેસો ને તો સવાર સીધી સામી હોય, જ્ઞાનની વાતો બહુ નામી હોય, જાણે સ્વર્ગની ખામી હોય, વહુને સાસુ ગમતા હોય, ભેળા બેસી જમતા હોય, બોલવામાં સૌને સમતા હોય, અને જો ભૂલ થાય ને તો નમતા હોય, છોકરા ખોળામાં રમતા હોય એવી માની મમતા હોય, ગઈઢા છોકરાઓને રમાડતા હોય, ગઈઢા છોકરાઓને સંભાળતા હોય,
ચોરે બેસી રમાડતા હોય, સાચી દિશાએ વાળતા હોય, બાપાના બોલ સૌ કોઈ પાડતા હોય, ભલે આંખે ઓછું ભાળતા હોય, આવા ગઈઢા ગાડા વાળતા હોય, નીતિ નિયમના શુદ્ધ હોય, આવા ઘરડા ઘરમાં વૃદ્ધ હોય, માગે પાણી ત્યાં દૂધ હોય, માનો તો ભગવાન શિવ હોય, ભજન કીર્તન થાતા હોય, પરબે પાણી પાતા હોય, મહેનત કરીને ખાતા હોય, પાંચમાં પૂછાતા હોય, દેવ જેવા દાતા હોય, ભક્તિ રંગમાં રંગાતા હોય, પ્રભુના ગુણ ગાતા હોય, ઘી દૂધ બારે માસ હોય, મીઠી મધુરી છાસ હોય, વાણીમાં મીઠાસ હોય, રમઝટ બોલતા રાસ હોય, પૂણી તણો પ્રકાશ હોય, ત્યાં નક્કી કૃષ્ણનો વાસ હોય, કાચા પાકા મકાન હોય, એમાંય એક નાની દુકાન હોય, ગ્રાહકોના એવા માન હોય, જાણે મળ્યા ભગવાન હોય, સંસ્કૃતિની શાન હોય, ત્યાં સુખી એમના સંતાન હોય, ઓસરીએ રૂમ 4 હોય, ભેળું જમણવાર હોય, અતિથિને આવકાર હોય, ખુલ્લા એમના દ્વાર હોય, કુવા કાંઠે આરો હોય, નદી ને કિનારો હોય, વહુ દીકરીનો વર્તારો હોય, ધણી પ્રાણથી પ્યારો હોય, કાનો ભલે કાળો હોય, એની રાધાને મન તો એ રૂપાળો હોય, વાણી સાથે વર્તન હોય, મોટા સૌના મન હોય, સુંદર હરિયાળા વન હોય, સુગંધી પવન હોય, ગામડું નાનું વતન હોય, ત્યાં જોગમાયાના જતન હોય, માનવી મોતીના રતન હોય, પાપનું ત્યાં પતન હોય. અને છેલ્લી પંક્તિ, શીતળ વાયુ વાતો હોય, ઝાડવે જઈ અથડાતો હોય, શીતળ વાયુ વાતો હોય, ઝાડવે જઈ અથડાતો હોય, મોર તેદી મલકાતો હોય, ત્યારે મન મૂકીને કવિ ગાતો હોય. શું ગાય? ગાજે છે ગીત જાહે તનારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. મને આગળ ગાતા નથી આવડતું, એટલે અહીંયા હું મારા ગામડાની આપણી પંક્તિને વિરામ આપું છું. મને ખબર છે કે થોડું લાંબુ હતું, પણ આમાંથી છે ને એક પણ લાઈન છોડવા નહોતી માંગતી. શું કામ? કારણ કે આ મને છે ને અટેચ કરતું હતું મારી અંદર. મને એમ થતું હતું કે ના, આ એકદમ પરફેક્ટ છે, કારણ કે તમે અને મેં આ બધું છે ને ગામડાને જીવી જાણ્યું છે. ખાસ અહીંયા બેઠેલા મોટા ભાગના એ ગામડામાં આ બધું જોયું છે, જાણ્યું છે, એટલે થયું કે આખું લાઈન બોલવી જોઈએ. હવે લાગ્યું ને ગામડું આવું જ કંઈક છે એવું લાગ્યું ને બધાને? હવે નથી રહ્યું, કારણ કે આપણે ગામડું ખાલી કરી નાખ્યું છે. બધા સિટી તરફ, કોઈને ગામડામાં અત્યારે રહેવું જ નથી, સગાયું નથી થતી, છોકરાઓને ભણાવવા હોય છે, રાઈટ? એટલે ગામડું છોડવું પડે છે. મને કોઈને પોતાનું ઘર છોડીને, વતન છોડીને અજાયડા સિટીમાં આવું, આખું નવેસરથી બધું સ્થાપન કરવું કોઈને ન ગમે, પણ કરવું પડે છે. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા આપણા જે દાતાઓ છે કે જેનાથી તમે અને હું, આપણે સૌ કોઈ અહીંયા હાજર છીએ, દાતાઓ બધા અહીંયા અવેલેબલ છે? ઓકે, તો તમે અને હું આપણે બધા અહીંયા બેઠા છીએ, જેમના થકી એવા દાતાશ્રીઓને યાદ કરવા જ જોઈએ આપણે. તો એવા દાતાશ્રીઓ માટે બે પંક્તિ રજૂ કરું છું. દાતા છે દયાળુ અને પ્રેમના પ્રતિમાન. દાતા છે દયાળુ અને પ્રેમના પ્રતિમાન. એમના યોગદાનથી ઉજવાય છે આ સ્નેહ મિલનનો મહાન તહેવાર. તો આજના આપણે જે બાળકોને ગિફ્ટ્સ આપીએ છીએ લાસ્ટમાં, તો એ બાળકોને જે ગિફ્ટ આપીએ છીએ, ગિફ્ટના દાતા શ્રી કરશનભાઈ વિરજા છે. તો હું ચમનભાઈ સંતોકીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને કરશનભાઈ વિરજાને પુષ્પગુચ્છ આપી એમનું સ્વાગત કરશે. કરશનભાઈ છે,
નથી આવ્યા. ઓકે, ઓકે, એમના પુત્ર છે આપણી વચ્ચે, કેવિનભાઈ મિર્જા. તો ચમનભાઈ સંતોકી હાજર હોય તો આવી જાઓ તે સ્ટેજ પર, અને કેવિનભાઈનું સ્વાગત કરીએ આપણે પુષ્પગુચ્છ આપીને. તાળીઓ ચાલુ રાખો, તાળીઓ તો ફ્રીમાં જ છે, અને હાથની એક્સરસાઇઝ જે એક્યુપ્રેશર કહેવાય એ પણ થઈ જશે. ફોટો વોટો કોઈ કેમેરો કાઢો, ફોટાવાળા ભાઈ અહીંયા આવીને ઊભા રહી જાઓ. પણ એ તો વિડીયો ચાલે છે, તમે ફોટા વોટો પાડો. ના ના, સ્મૃતિઓ છે ને એ જીવંત રહેવી